ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લાના ધોરડો ટેન્ટ સિટી ખાતે ડીજીપી કોન્ફરન્સનું આયોજન કરાયું છે। ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહ બાદ આ કોન્ફરન્સમાં પીએમ 3 દિવસ સુધી હાજરી આપશે। સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ 10 ડિસેમ્બર સામાન્ય જનતા કે પ્રવાસીઓ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવશે। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા આ અતિ સંવેદનશીલ એવા સફેદ રણ ધોરડો ખાતે યોજાનારી આ ડીજીપી કોન્ફરન્સ આવનાર મહેમાનો માટે યાદગાર સંભાળણું બનાવવા માટે રંગારંગ કાર્યક્રમો, યોગ, પ્રાણાયામ, ટેકનિકલ સેશન રાખવામાં આવ્યા છે, જેમાં માધાનતાઓ ડીજીપીને વિવિધ વિષય પર માર્ગદર્શન આપશે। સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ, ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મુખ્ય સચિવ GR અલુરિયા, ગુજરાત ડીજીપી PC ઠાકુર હાજર રહેશે। આ 3 દિવસની કોન્ફરન્સમાં વર્તમાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે સુધારા વધારા પર પરામર્શ કરવામાં આવશે। ગૃહ વિભાગના પોલીસ અપગ્રેડેશન માટે જરૂરી સૂચનો કરવામાં આવશે। આધુનિક સમયમાં વપરાતા કોમ્યુનિકેશનના સાધનોથી પોલીસ ફોર્સને અપગ્રેડ કરવા જેવી બાબતો, FSL, હથિયાર વગેરે પર ચર્ચા કરાશે। દેશને તોડી પાડતા આંતરિક સુરક્ષા, કાળું નાણું, ડ્રગ્સ માફિયા, ઘૂસણખોરી, આતંકવાદ જેવી અનેક પડકારજનક બાબતો પર વિશેષ ચિતાર રજૂ થશે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781, મીત વોરા, 9408435141। કચ્છના સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં સફેદ રણનો નજારો જોવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે, પરંતુ આ લોકોને યોગ્ય માહિતી નથી મળતી। ટુરિઝમ વિભાગ દ્વારા કચ્છના ગાઈડોની જગ્યાએ બહારના ગાઈડોને મોકો આપવામાં આવે છે, અને જેને કચ્છના ભૂગોળ કે ઇતિહાસની ખબર નથી તે ગાઈડ આ લોકોને શું માહિતી આપશે? તો કચ્છની અંદર ગાઈડો, સારામાં સારા ગાઈડો કચ્છમાં અવેલેબલ છે। કચ્છની અંદર અનુભવી લોકો પણ છે, કચ્છની અંદર જાણકાર લોકો પણ છે। તો હવે આ લોકોનો ઉપયોગ કચ્છની અંદર થવો જોઈએ અને એનો ફાયદો એમને મળવો જોઈએ। હવે જ્યારે આપણે વાત કરીએ છીએ કચ્છના રણ મહોત્સવની, તો રણ મહોત્સવની અંદર એક ધંધાદારી રીતે કામ થઈ રહ્યું છે, અને એ આખો જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ ચાલે છે એની અંદર તો કોન્ટ્રાક્ટરને જે પોસાય એ ગાઈડ રાખશે। એની અંદર તમે કોઈ પણ જાતનો દાવો કરી નથી શકતા, કારણ કે આજે જે પણ કોન્ટ્રાક્ટર હોય એ પોતાને પોસાય એવી જાતવા રાખવાનો છે। એટલે જો તમે ધંધાકીય રીતે જો વેચવા માટે કોઈએ ઓબ્જેક્શન ન લીધું કે આવી રીતે અપાય જ નહીં, ને હવે આપણે એમ કહીએ કે અમને ગાઈડ તરીકે રાખતા નથી, એ વાત વ્યાજબી નથી। એટલે ખરેખર કચ્છનો રણ મહોત્સવ એ જે ધંધાકીય રીતે વેચાય ત્યારે પણ એક શરત જો રાખવામાં આવી હોત કે કચ્છના ગાઈડ સિવાય બીજો ગાઈડ નહીં આવે તો પણ કચ્છના જે ગાઈડો છે અને એને રોજીરોટી મળે। બીજું, પ્રવાસન નિગમ તરફથી તૈયાર થયેલા ગાઈડો છે કે જેને મેં પોતે ટ્રેનિંગ આપેલી છે। મેં 35 જે આર્મીના જે નિવૃત્ત સૈનિકો હતા એમને 35 જણાને પણ મેં ટ્રેનિંગ આપી છે, અને આવા જે સર્ટિફિકેટ લીધેલા અથવા તો ટ્રેન થયેલા લોકોને જો રોજીરોટી ના મળે તો ટ્રેનિંગનો શું મતલબ હતો?
શા માટે ટ્રેનિંગ રાખી, અને એ જો ટ્રેનિંગ જો પાસ કરેલી છે તો સર્ટિફિકેટનો શા માટે આગ્રહ રાખવો? અને આવા આગ્રહ પછી પણ જે લોકો પ્રયત્ન કરે છે કે અમે ટુરિસ્ટ ગાઈડ થઈએ અને એ લોકો પરીક્ષા પણ આપે છે અને પાસ પણ થાય છે, તો એને રોજી નથી મળતી, તો એના માટે સરકારે પૂરેપૂરી વિચારણા કરવી જરૂરી છે. ભચાઉ તાલુકામાં સાડીમાં એક જ નામ એટલે મનાલી સાડી. અમારે ત્યાંથી આપના શુભ લગ્ન પ્રસંગે ખરીદી માટે પધારો. દરબાર સાડીઓમાં વિશાળ રેન્જ. લગ્નની ચુંદડી, મોડિયા ચુંદડી, મારવાડી સૂટ, ચણિયા ચોલી, સાફા, બાયના ભરેલા બ્લાઉઝ પીસ, ચણિયા તેમજ હેન્ડવર્કની સાડીઓ વિશાળ રેન્જમાં, તેમજ બનારસી સાડી, સુરતની હાફ સાડી, તેમજ જયપુરી સાડી અને સુરતની પ્રખ્યાત કેટલોગની સાડી અમારે ત્યાંથી વ્યાજબી ભાવે મળી રહેશે. આ ઉપરાંત ડ્રેસ મટીરીયલ્સનો વિશાળ ખજાનો. બીજું ખાસ, બધી જ સાડીઓ અમારે ત્યાંથી હોલસેલ ભાવમાં મળશે. મનાલી સાડી, હસમુખભાઈ મહેતા, 9925546971, ભરત મહેતા, 9428681584. મનાલી સાડી. દેશમાં છેલ્લા એક પખવાડિયાથી અસહિષ્ણુતા અને સહિષ્ણુતા પર બહેસ ચાલી રહી છે. સંસદ ભવન હોય કે રાજ્યસભા અથવા કોઈ રાજકીય અખાડો હોય, રાજકીય આગેવાનો પોતાનો રોટલો શેકી રહ્યા છે. સહિષ્ણુતા અને અસહિષ્ણુતા મુદ્દે કચ્છના વરિષ્ઠ નાગરિકો શું કહે છે તે સાંભળીએ. હવે આ શું છે, એક રાજકીય રમત થઈ ગઈ છે, મને તો એવું લાગે છે. કારણ કે સહિષ્ણુતા અસહિષ્ણુતા, તમે મુસલમાન અમે હિન્દુ, તમે આમ જાઓ, તમે અહીંયા રહ્યો, હું આ રહ્યો, એવું હોવું જ નથી. દેશમાં બધાને રહેવાની સ્વેચ્છાએ સગવડ હોવી જોઈએ. રોટી કપડાં મકાન બધાને મળવું જોઈએ. આપણા દેશમાં આવું હતું જ નહીં પહેલાં. પણ આ શું છે, રાજકીય રમતોને કારણે પોતાના રોટલા શેકવા માટે આ રાજકીય. હવે આમિર ખાન કે મારી પત્ની અહીંયા ન રહી શકે, મુસલમાન છે. અરે તું એ મુસલમાન છો, એમાં શું છે? બધા રહી શકે. સહિષ્ણુતા છે. સહિષ્ણુતાનો એનો જો તમે મિનિંગ કાઢો ને તો બહુ વાઇટ છે. એ તો એમાં તો તમે ધર્મ આવી જાય, દેશ આવી જાય, દેશના બંધુઓ આવી જાય, બધા આવી જાય. આવું શા માટે થાય છે મને એ જ સમજણ નથી પડતી. આ જે મુદ્દો છે ને, આમ તો ગંભીર મુદ્દો છે, અને અસહિષ્ણુતા અને સહિષ્ણુતા એ બધાનો જે વાત છે એ ખરેખર ઉપજાવી કાઢેલી છે પોતાનું મહત્વ વધારવા માટે. દાખલા તરીકે આપણે ફિલ્મ સ્ટારે વાત કરી કે મારા વાઈફ બહાર જવાની વાત કરી, એ કરીને એક વિવાદ ઊભો કર્યો, વિવાદ છોડ્યો. અને તે રીતે સાક્ષી મહારાજ જેવા છે કે જો તમને આ કરતા હો તો પાકિસ્તાન હાલ્યા જાઓ, એ પોતાનું મહત્વ વધારવા માટે છે. એવા 4-5 માણસો કે આવી વાતો કરી દેશમાં હિન્દુ મુસલમાનોનું ખટરાગ પેદા કરવા માટેનું જ આ કારણ છે. કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફરી સત્તા મળી છે. મતદારોએ ફરી એક વખત ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. માંડવી અને લખપત તાલુકા પંચાયતને બાદ કરતા ભાજપે જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા પર કબજો મેળવ્યો છે. હવે ખેડૂતો તેમજ અન્ય વિકાસના મુદ્દા સાથે ભાજપ કામ કરશે તેવું કચ્છ જિલ્લાના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું છે. સૌથી પહેલાં તો કચ્છની જનતાનો ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી ખૂબ ખૂબ આભારી છું કે કચ્છની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો. લખપત અને માંડવી તાલુકા પંચાયત અમારી માત્ર 2 સીટે ગઈ એનો અમને દુઃખ છે. હવે સ્થાનિક સ્વરાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કામ કરતી આવતી પાર્ટી છે, એના કારણે જ પ્રજાએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે. પણ ગત 5 વર્ષમાં અમારી ક્યાંક કમી કે ઉણપ રહી ગઈ હશે એને પૂરી કરવા માટે અમે કટિબદ્ધ રહેશું. કચ્છની અંદર અત્યારે જે ટુરિઝમનો જે ફ્લો આવી રહ્યો છે, આજે આપ જોઈ શકશો ધોરણની અંદર પણ આખા ઇન્ડિયા નેશનલ લેવલની ડીજી કોન્ફરન્સ થવા જઈ રહી છે. હેડક્વાર્ટર ભુજ છે, માંડવી પર્યટન સ્થળ વધી રહ્યો છે, ગાંધીધામની અંદર પણ લોકો જઈ રહ્યા છે. શહેરોને ટુરિસ્ટો પોઈન્ટને ડેવલપ કરવા, ટુરિસ્ટ જ્યાં જ્યાં ટુરિસ્ટો જાય છે ત્યાં પાસે શૌચાલય છે કે આ છે, નાની મોટી સમસ્યા થતી હોય તો એ દૂર કરવી. અને બીજું, રસ્તા, લાઇટ, પાણી અને ગટર એમાં ક્યાંય પણ ઉણપ રહેતી હોય તો એ ઉણપ પૂરી કરવા માટે કામે લાગી જશું.
હર હંમેશા જેમાં સારું થાય ને એમાં કમી કાઢવાની લોકોની અને કોંગ્રેસની એક ભાવના થઈ ગઈ છે. તમે લખી રાખજો, કોંગ્રેસ હવે 2017 એપ્રિલ મહિના પછી દેખાશે, જ્યારે 2017 ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવશે. એટલે આવી આક્ષેપબાજી થઈ શકે. આપણે પોઝિટિવ થિંકિંગ રીતે વિચારીએ તો કચ્છનું જે ડેવલપમેન્ટ ટુરિસ્ટ થકી નરેન્દ્રભાઈ થકી થયું, કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાના થકી થયું, અને કચ્છમાં એના કારણે બહુ મોટા ફાયદાઓ થયા છે. નાનો વેપારી પણ કમાણો, મોટો વેપારી પણ કમાણો. એટલે પોઝિટિવ થિંકિંગ રાખીને આપણે આગળ વધશું તો આપણે ઘણું બધું હજી કરી શકશું. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો, અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોસ, સાર્ક, નટરાજ જેવી અનેક કંપનીના ઓથોરાઇઝડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, તાલુકો ભુજ, કચ્છ. સરકારી યોજનાઓનો લાભ વધુને વધુ લોકો લઈ શકે તેવા આશય સાથે એક નવી યોજના અમલી બનાવવા વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં પોસ્ટ ઓફિસ અને કરિયાણાની દુકાનોએ પેન્શન પ્લાનનું પણ વેચાણ કરાશે. બેંક ખાતા ખોલાવવા અને સરકારની 2 વીમા યોજનાઓને સારો પ્રતિસાદ મળ્યા બાદ નાણાં મંત્રાલય હવે નિવૃત્તિ બાદની યોજનાઓ માટે એક નવતર પ્રયોગ હાથ ધરવાની તૈયારીમાં છે, જે અંતર્ગત દેશની 1,05,000 પોસ્ટ ઓફિસ અને કરિયાણાની દુકાનો તેમજ દવાની દુકાનોના માધ્યમથી પેન્શન યોજનાઓનું વેચાણ શરૂ કરવામાં આવશે, જેમાં નિશ્ચિત વળતરવાળી યોજનાઓનો સમાવેશ કરાશે. આ અંગેની મળતી માહિતી મુજબ પોસ્ટ વિભાગ ટૂંક સમયમાં જ પેમેન્ટ બેંક ઓપરેશન શરૂ કરશે, જેના માધ્યમથી અટલ પેન્શન યોજનાને પણ લાભ થશે. સરકારની નવી યોજના અમલમાં મુકાશે તો પોસ્ટ ઓફિસ, કરિયાણાની દુકાનો કે દવાની દુકાનોથી જે પેન્શન પ્લાન વેચાશે તેના પર કમિશન પણ વેચાણ કરનારને આપવામાં આવશે. આ વિક્રેતાઓની યાદીમાં મોબાઈલ ફોનના રિચાર્જ કૂપનનું વેચાણ કરનાર દુકાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગેની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે. જાહેર આભાર. ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વોર્ડ નંબર 6 માં અમોને મત આપી વિજય તેમજ દિવસ રાત મહેનત કરીને સર્વે સ્નેહી મિત્ર વર્તુળ, સંબંધીઓ, તમામ કાર્યકર્તાઓ અને અમારા પર વિશ્વાસ મૂકેલ પ્રજાજનોનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. પક્ષના મોવડીઓ અને કાર્યકરો, ચૂંટાયેલા પદાધિકારીઓ, નામી અનામી કાર્યકરો તેમજ દિવસ રાત જોયા વગર સાથે રહેનાર તમામનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. લિખિત અંક જખુભાઈ પરબતભાઈ મહેશ્વરી, પુનિતકુમાર હરીશચંદ્ર દુધરેજિયા, રાધાબેન ધોળાભાઈ નાયક, સુમન મિથિલેશ શ્રીવાસ્તવ. ચૂંટણી સમયે પક્ષમાં ટિકિટને લઈને અસંતોષ અને વર્ગ વિગ્રહ હોય છે, પક્ષ પલટા અને નારાજગી હોય છે. ભુજમાં કોંગ્રેસના વોર્ડ નંબર 10 માટે ઇન્દુબેન ઠક્કરને ટિકિટ આપવાની હતી, પરંતુ ટિકિટ મળી સોનિયાબેનને, જેથી ઇન્દુબેન ઠક્કર કોંગ્રેસથી નારાજ થઈને ભાજપમાં જોડાયા અને પછી સોનિયાબેનને આપી ધમકી. વાત જાણે એમ છે કે ભુજ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષે એક સમયે વોર્ડ નંબર 10 માટે ઇન્દુબેન ઠક્કરને ટિકિટ આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ અંતમાં કોંગ્રેસ પક્ષે ટિકિટ સોનિયાબેન ઠક્કરને આપી, જેથી નારાજ થયેલ ઇન્દુબેન ઠક્કર નારાજ થઈને ભાજપમાં જોડાયા અને ચૂંટણીના પરિણામ બાદ સોનિયા ઠક્કર વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી હારી ગયા અને ઇન્દુબેન ઠક્કરે સોનિયાબેન ઠક્કરને ધમકી આપી કે જો હવે તારા શું હાલ થાય છે અને હવે હું ભાજપમાં છું તેવી ધમકી આપી હતી. મારો પ્રશ્ન એ છે કે મને ઇન્દુબેનની છોકરી માલતીબેન ઉમરાણીએ ફોન કરી અને જેમ તેમ ગાળાગાળી કરી અને જેમ તેમ મને અપશબ્દ બોલ્યા છે. અને બીજા નંબરમાં ઇન્દુબેન અને માલતીબેન ઉમરાણીએ મારા કાર્યકર ગુલાબદેવી, મંજુલાબેન અને જયાબેન ગોસ્વામીને ધમકાવી અને જેમ તેમ બોલી અને કહી ગયા છે કે અમે તમારા છોકરા પર રેપનો કેસ દાખલ કરશું અને તમે હવે બહાર કેમ નીકળો છો, અમારો સત્તા પક્ષ આવી ગયો છે, હવે અમે તમને બહાર નીકળવા નહીં દઈએ. અને અગાઉ પણ એના ભ્રષ્ટાચાર વિરુદ્ધ
વિરુદ્ધ ઘણા બધે એવા બનાવ બની ગયા છે. એમનો ભાઈ ભરતભાઈ ઠક્કર અને ઇન્દુબેન અગાઉ પણ જમીન દબાણ કરવાની કોશિશ કરી હતી ને અમારા રહેવાસીઓ બધાએ એને એનામાં સક્સેસ થવા નથી દીધી. હવે મારો પ્રશ્ન એ છે ભાજપ સરકારને કે હકીકતમાં ભાજપે એને સ્વીકારી છે કે નથી સ્વીકારી. હું શહેર પ્રમુખને આજે પૂછવા માંગુ છું કે તમે એને સ્વીકારી છે લેખિતમાં કે નથી સ્વીકારી. અને બીજું કે એના ભ્રષ્ટાચાર હતા ત્યારે જ એને કોંગ્રેસ પક્ષમાં ચાલુ કાઉન્સિલર હોવા છતાં એને ટિકિટ નથી મળી અને એ બધાને ધાક ધમકી કર્યા કરે છે અને બહુ માથાભારે વ્યક્તિ છે. મને લેન્ડલાઈન નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને એણે મને એમ કીધું કે તમને શરમ નથી આવતી, તમે હારી ગયા છો, તમારો નાક છે કે નથી, અને જેમ તેમ ગાળાગાળી કરવા માંડે. હા, એ મને એમ કે મેં કીધું કોણ બોલો છો તો કે નથી ઓળખતી, માલતી બોલું છું, માલતી ઉમરાણીયા. નથી ધમકી આપવાનો એ કે હું 10મા વોર્ડમાંથી ઉમેદવારી કરી હતી કોંગ્રેસમાંથી અને એ ચાલુ કાઉન્સિલર હતી, એને ટિકિટ મળી નથી એટલે એ પક્ષે એને ટિકિટ નથી આપી, એનો ગુસ્સો એ બધો મારા ઉપર ઠાલવે છે. હા, મેં મારી રીતે અરજી ફોજદારી રીતે બધી કરી છે. ઇન્દુબેન ઠક્કર ચૂંટણી સમયે વોર્ડ નંબર 10માં ભાજપ તરફી પ્રચાર કર્યો હતો અને હું ભાજપમાં જોડાઈ ગઈ છું તેવું બયાન આપ્યું હતું. પરંતુ ભુજ શહેરના ભાજપના પ્રમુખનું કહેવું છે કે ઇન્દુબેન ઠક્કર ભાજપમાં જોડાયા જ નથી. જો જે વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ ના આપી, જેમના ઉપર ભ્રષ્ટાચારના ઘણા આક્ષેપો ગયા વખતે થયા હતા, એવા લોકોને સ્વાભાવિકપણે અમે પાર્ટીમાં ન સ્વીકારીએ. આ પાર્ટી સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, સંસ્કારોને વરેલી પાર્ટી છે. એટલે ક્યાંક લાગણીથી બેને શુભેચ્છક તરીકે પોતાની રીતે પાર્ટીના ગણાવ્યા હોય અથવા તો ક્યાંક કોઈક અમારા આગેવાનોએ ચૂંટણી દરમિયાન ક્યાંક શુભેચ્છક તરીકે એમને ખેસ પણ પહેરાવ્યો હોય, પણ જ્યાં સુધી સંગઠનના પ્રમુખ તરીકે હું જાણું છું ત્યાં સુધી એમની કોઈ પાર્ટીમાં સત્તાવાર એન્ટ્રી થઈ નથી. માટે બેન ભાજપમાં છે એવું હું નથી માનતો. મારા સાથે 500 બહેનો સાથે ભાઈઓ સાથે મારે 500 જણા જોડાણા છે. મારે કોંગ્રેસમાં ને જ્યારે હું કોંગ્રેસમાં ભાજપમાં જોડાણી હતી, શું કોંગ્રેસમાં જોડાણી હતી જે તે વખતે, ત્યારે મારા બે જે સાથીદાર હતા એ મારા કને આવ્યા નથી ને જે તે જ્યારે કામ કરવાનું હતું તો ઇસ્માઇલભાઈને ને આપણે રાજેશભાઈને મારી રજૂઆત હતી કે ભાઈ મારે આવડના કામ થયા છે, હજી બાકી હશે તો 110% થશે, અમારા ભાઈઓ સાથે છે. તો આ તરફ વોર્ડ નંબર 10માં કોંગ્રેસના કાઉન્સિલર રહી ચૂકેલા ઇન્દુબેન ઠક્કરે કોઈપણ જાતના કામ કર્યા વગર માત્ર ભ્રષ્ટાચાર જ કર્યા હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. मेरा नाम गुलाब देवी है. वो बच्चे लोकसभा के फॉर्म भरी थी तो 200 रुपया ली थी. कौन? इंदु बहन. ये नूतन बहन से बोली जब आप 200 रुपया दोगे तो हम बच्चे के आंगनबाड़ी के फॉर्म भर के हम देंगे आपको, बच्चे के महीने के 500 रुपया बैंक में जमा होगा. तो हम सब दे दिए. एक बच्ची को दिए तो एक बच्ची को तो पैसा हमको रख लिए, पैसा नहीं दिए. 2 ही कागज दिए, तीसरा कागज नहीं दिए. રામકૃષ્ણ કોલોની, દયાબેન પ્રકાશ શર્મા. સોનિયાબેન વિશે નથી કેવું, ઇન્દુબેન વિશે કેવું છે. ને એક રાશન કાર્ડ બનાવવાના 300 રૂપિયા લીધા, મેં 3 બનાવ્યા 900 રૂપિયા લીધા. એ રાશન કાર્ડ ક્યાંય હાલતો નથી, જ્યાં જાય તો એમ જ કહે છે કે આમ ફાડીને ઉકેડામાં નાખી દે. 900 રૂપિયા લીધા છે ને. મારું નામ જ્યોત્સનાબેન છે, રાજગોર. હું રામકૃષ્ણ કોલોનીમાં રહું છું. એને સિક્કો મારાવા જાઉં તો કે છે 200 રૂપિયા દો તો સિક્કો મળશે, નકા ખોવાઈ ગયો છે સિક્કો, એમ જ કે છે. હર ઘડીએ જાઉં ત્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ને મારા કને ભાજપનો મશીન મળ્યો તો તોય 700 રૂપિયા લીધા મારા કનેથી. એ ખબર નહીં, ગરીબ મેળામાંથી મશીન મળ્યો તો છતાંય મારા કને 700 રૂપિયા લીધા. મારું નામ મંજુલાબેન ગોસ્વામી. ઇન્દિરાબેન જો મારી દોતરી છે મારા કને, એની મમ્મી છે ને ઓફ થઈ ગઈ, છોકરી મારા કને જ રહે છે. અહીંયા કને શાળા નંબર 10માં અહીંયા ભણેલી છે, 11માં રામકૃષ્ણ કોલોનીમાં. તો એ છોકરી માટે મને કાઉન્સિલરનો દાખલો કપતો તો મારી છોકરીની મમ્મી છે ને, તો એને સ્કૂલમાંથી પૈસા મળે, અમે બક્ષી પંચમાં આવી છીએ એટલા માટે. તો સાહેબે કીધું હશે કે તમે કે દાખલો લઈ આવો તો તમારી છોકરીના પૈસા જમા થશે કે નકર નહીં થાય. તો હું ગઈ તો અમારા ચૂંટાયેલા આવ્યો તો અમે તો એના જ પાસે જઈએ ને. તો મને એને ચોખ્ખું કીધું કે દાખલો કે તમને કે 200 રૂપિયા કે તમને લાગશે. તો મેં કીધું તમને ચૂંટાવાળા અમે રામકૃષ્ણ કોલોનીમાં તમને સાથ સહકાર આપ્યો ને તમે અમારા જ કને લેશો પૈસા તો તમને પૈસા ક્યાં જરૂર લાગે છે. તો કે ના, કે તો તમને દાખલો નહીં મળે. એટલે એમ કરીને મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી હું આવી સાહેબ કને, તો સાહેબને કીધું સાહેબ મને ઇન્દિરાબેન આવો જવાબ આપ્યો. તો સાહેબ પણ કીધું કે ભલે તમે એક ચિંતા ન કરો, હું અંજલી માટે દાખલો પોતે લઈ લઈશી. કે પરેશ ગોર, આશાપુરા ન્યૂઝ, ભુજ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો.
બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભચાઉ તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસમાંથી વિજય થયેલ ભરતભાઈ ઠક્કરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભચાઉ તાલુકા પંચાયત સીટ ઉપર કોંગ્રેસમાંથી વિજય થયેલ ભરતભાઈ ઠક્કરનું શિકારપુર, વાઢિયા સહિતના ગામોમાં ભવ્ય સ્વાગત તેમજ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં શિકારપુર મધ્યે પ્રથમ મુલતાન શાહ પીરથી અશાલા પીરની દરગાહ ઉપર સલામ ભરી હતી. ત્યારબાદ હુશિયાની ચોકથી હરિજનવાસ, પટેલવાસ, રામ મંદિર, રબારીવાસ, ગોગાદેવના મંદિર સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ભરતભાઈને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા. તો તેમની સાથે અશોકસિંહ ઝાલા, ગણેશાભાઈ ઉદરિયા, શિકારપુર સરપંચ રામજીભાઈ ભૂંટક સહિતના જોડાયા હતા. તો હાજી સાહેબ ખાન મામદ વાઢિયા, મમુ ભૂરા કોલી, હાજી અલા રખા, હાસમ અલા રખા, ઉમરશાહ શેખ, પજાણભાઈ રબારી સહિતના ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. શિકારપુર તાલુકા પંચાયત અને એક આધોઈ જિલ્લા પંચાયતના હું ભરત છગનલાલ ઠક્કર, તાલુકા પંચાયત શિકારપુર, અને ગણેશાભાઈ ના ધર્મપત્ની વેજીબેન ગણેશાભાઈ ઉંદરિયા જિલ્લા પંચાયતમાંથી બંને લડ્યા હતા. બંને વિજયી બન્યા. ગત 5 વર્ષ પહેલા આ વિસ્તારના લોકોએ મને વિજયી બનાવેલો. આ શિકારપુરમાંથી મને 99 મતની લીડ મળેલી. આ વખતે આખી સીટમાંથી 467 મતની લીડ મળી છે. એ જ બતાવે છે કે આ લોકોનો પ્રેમ કેટલો છે. તમામ કોમો 18 આલમે રાતદી એક કરી અને અમારા માટે કામ કર્યું, મદદ કરી, અને અત્રેથી હું એમને કોલ પણ આપું છું, જેમ ગત 5 વર્ષમાં તમારી સાથે એક કુટુંબ તરીકે વળેલો રહેલો, એ જ રીતે કુટુંબ રીતે તમારા કુટુંબી બનીને રહીશ અને તમારા નાના મોટા પ્રશ્નોમાં સાથ આપીશ, એવો હું અત્રેથી આ ગ્રામજનોને કોલ આપું છું. જાહેર આભાર. ભચાઉ તાલુકા પંચાયતની 20 ફોન. સામાન્ય બેઠક માટે મને આવી કપરી સ્થિતિ વચ્ચે મત આપી વિજેતા બનાવનાર મારા મતદાર ભાઈઓ બહેનો, પક્ષના કાર્યકરો ઉપરાંત ભચાઉ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 7 બેઠકો આપનાર સર્વ મતદારો, કોંગ્રેસ માટે મદદ કરનાર સર્વેનો ખૂબ આભાર માનું છું. ગણેશા અરજણ છાંગા, વોંદડા, વિજેતા સભ્ય વોંદડા બેઠક, ભચાઉ તાલુકા પંચાયત અને પ્રમુખ શ્રી ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ. ગત નવેમ્બર માસમાં કચ્છ આરટીઓ દ્વારા રેકોર્ડ તોડ આવક કરાઈ છે અને ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરાઈ છે. આરટીઓ દ્વારા આ મહિને 17 ટ્રકોને ડિટેન કરીને 2,86,900ની રેકોર્ડ તોડ આવક વસૂલ કરાઈ છે. ગત નવેમ્બર માસમાં આ આરટીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. દર મહિને આરટીઓ દ્વારા કામગીરી તો કરવામાં આવતી જ હોય છે, પરંતુ આ નવેમ્બર માસમાં રેકોર્ડ તોડ 2,86,900ની આવક થઈ છે. કેર મામદ હુસેન અબ્દુલ્લા, ગામ આમરવાંડ. આ છોકરો કાલે સાંજે 7 વાગ્યાથી સામખિયાળી જવા માટે નીકળ્યો છે. આજ સુધી પહોંચ્યો નથી. મતચાણા સામખિયાળીમાં ગુમ થઈ ગયો છે. કોન્ટેક્ટ નંબર 9727330644. જાહેર આભાર. નરેન્દ્રદાન રવદાનજી ગઢવી, ભચાઉ તાલુકા પંચાયત લલિયાણા સીટના વિજેતા ઉમેદવાર. લલિયાણા, આંબલિયારા, છાડવારા, ભચાઉ તાલુકા પંચાયત બેઠકમાં ભાજપાના ઉમેદવાર તરીકે મારામાં વિશ્વાસ મૂકી મને જંગી બહુમતીથી જળહળતો વિજય અપાવી ચૂંટી કાઢવા બદલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાથ આપનારા મિત્રો, સ્નેહીજન, ભાજપા પક્ષના કાર્યકરો, સંગઠન પાંખના હોદ્દેદારો અને એ બેઠકના ભાજપાના ઉમેદવારો રાત દિવસ જોયા વગર મારો ચૂંટણી પ્રચાર સંભાળી અને જળહળતી ફતેહ અપાવવા બદલ સૌનો અત્રેથી હૃદયપૂર્વક જાહેર આભાર માનું છું અને સૌ મતદારોનો પ્રશ્નો ઉકેલવા માટે હું વચનબદ્ધ છું.
ભચાઉમાં કંથણનાથજી દાદાની પ્રાચીન જગ્યા ઉપર આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. ભચાઉમાં કંથણનાથજી દાદાની પ્રાચીન જગ્યા ઉપર યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે પ્રારંભ થયો છે. મોમાઈ માતાજીના મંદિરે દરબારગઢથી મેઇન બજાર અને કંથણનાથજી દાદાની જગ્યા સુધી આજે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી અને આજથી કથાના વક્તા શ્રી શાસ્ત્રીજી દિનેશભાઈ રાવલની સુરમધુર વાણીથી કથાનું રસપાન શરૂ કરવામાં આવ્યું. તો આ પોથી યાત્રામાં જીલુભા જાડેજા, અશોકસિંહ ઝાલા, હરિચંદ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. જાહેર આભાર. 3 ભીમાસર જિલ્લા પંચાયત બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે મારામાં વિશ્વાસ મૂકીને જંગી બહુમતીથી વિજય અપાવી ચૂંટી કાઢવા બદલ પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ આપનાર મિત્રો, સ્નેહીજનો, ભાજપ પક્ષના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત બેઠક પર આવતા ભાજપના ઉમેદવારો રાત દિવસ જોયા વગર મારો ચૂંટણી પ્રચાર સંભાળી અને જળહળતી ફતેહ અપાવવા બદલ સૌનો અત્રેથી જાહેર આભાર માનું છું અને સૌ મતદારોના પ્રશ્નો ઉકેલવા માટે હું કટિબદ્ધ છું. કાનાભાઈ મહાદેવાભાઈ આહિર, 3 ભીમાસર, જિલ્લા પંચાયત, તાલુકો રાપર. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. રાપર તાલુકાના લાકડા વાંડ ગામે ગુરુવારે સાંજે ફાયરિંગની ઘટનાથી રાપર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં રાપરના લાકડા વાંડ ગામનો દિનેશ બાબુ કોડી ગંભીર રીતે ઘવાયો છે. રાપરના 10 થી 11 લોકોના ટોળાએ આ ઘટનાને અંજામ આપ્યો છે. દિનેશ બાબુ કોડી તેની પત્ની અને 2 છોકરા સાથે રાપરથી લાકડા વાંડ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ફાયરિંગનો બનાવ બનવા પામ્યો હતો. આરોપીઓએ દિનેશ પર દેશી બંદૂકથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમજ ધોકા અને ટામી વડે દિનેશ કોડી પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં દિનેશને ખભાના ભાગે અને સાથળના ભાગે ઈજાઓ પહોંચી છે તેમજ માથાના ભાગે ટામીથી માર મારવામાં આવ્યો છે. આ ઘટનામાં દિનેશ કોડી ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે પ્રથમ રાપર અને ત્યારબાદ વધુ સારવારની જરૂરત જણાતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ફાયરિંગની ઘટનામાં જૂની અદાવત અને જમીનમાં જતો રસ્તો કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ રાપર પોલીસ આરોપીઓને પકડવા માટે લાકડા વાંડ પહોંચી ત્યારે રાપર પોલીસના 3 પોલીસ કર્મીઓ પર પણ આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા કરાયેલા હુમલામાં રાપર પોલીસના 3 પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી છે. હવે રાપર પોલીસ દ્વારા આ ફાયરિંગ અને પોલીસ પર થયેલા હુમલાના બનાવના આરોપીઓને ઝડપી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ મધુબેન. અમે રાપરથી વર્યા આવતા હતા. મોલ્લે દિયન કાંક ઝઘડો થયેલો હતો. માર્ગ હારું ખેતરાનો માર્ગ હારું ઝઘડો થયો તો અમે રાપરથી અમે આવતા હતા ને તો અહીંયા વસમાં બેઠા હતા મશીને નેરી પાછે બેઠા હતા હંધાય. અમને ખબર નથી, અમે તો અમારી કાર લઈને આવતા હતા રહ્યા તો અહીંયા આવીને એમને પારાડે હંતાઈ ગયા હતા હંધાય. ઓસ્તાની અમે તો હાર્યું હાલ્યા જતા તમારી કાર કાચો રસ્તો છે. ઓસ્તાની આવીને બંદુ એમની મારી એને સીધી 2 ધારિયા બંદુ બે સરીઓ ત્યાં 2 ટામીઓ અહીંયા તો એના હાથમાં તો 2 પથ્થર માર્યા. 4 ભાઈ 1, 3 બીજા. એ આરોપી જલ્દી પકડાઈ જાય એવી અમારી આજ્ઞા છે. ફાયરિંગ મારો ભાઈ રાપરથી આવતો હતો રહ્યો, રસ્તા ઉપર ફરી આવ્યા, પાછળથી બંદૂક ફાયરિંગ કરી. ખારણ એ કીધું ના એ લારે જ પડ્યા હતા, મારા હારું જ કરતા હતા રહ્યા. બંદૂકોની ફાયરિંગ હતી, બંદૂકો લઈને જ ફરતા હતા સાહેબ. ફાયરિંગ લીમડી રસ્તા ઉપર. અમારી માંગ તો સાહેબ આ બીજી વાર આવું ન કરે બીજા ઉપર, એવી માંગ છે અમારી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.